અભય વરદાન ગ્રંથની કથા ચાલુ છે. જયરામ ભગત તો હવે ઘણા દિવસે, એમ કેટલા દિવસે દર્શન થયા, એટલે એ જ કહું છું ને. હવે થાણામાં મંદિર થઈ ગયું ને સરસ મજાનું, ત્યાંની સત્સંગની પ્રવૃત્તિમાં આગેવાન છે, એટલે પોતપોતાની જવાબદારી તો સાચવવી પડે. અને ભાઈઓના ભાગલા પડી જાય પછી તું તારું જો ને હું મારું જો એમ. પણ સારું, બહુ સરસ સત્સંગ, આપણને શીખવાનું મન થાય એવો સરસ મજાનો સત્સંગ. અમરસિંહ ભગતના આગેવાની નીચે પૂજ્યપાદ ગુરુશ્રીની આજ્ઞા આશીર્વાદથી બહુ સરસ મજાનો સત્સંગ થયો. સવારના ધનુર્માસની ધૂન સરસ થાય, કથા વાર્તા થાય, અવારનવાર ઉત્સવ થાય. દર શુક્રવારે પૂજ્ય હરિચરણ સ્વામી સભા કરવા જાય, રવિવારના સવારના યુવા સભા થાય, ઘણા બધા પ્રસંગો થાય છે. એટલે આપણે બહુ ભાગશાળી છીએ. આપણો સેન્ટ્રલ વિસ્તારનો સત્સંગ એમાં દિન પ્રતિદિન ચડતો ને ચડતો રંગ છે. આપણે ગઈકાલે કોનું ચરિત્ર જોયું હતું? હા, ગુવાસદ નામ યાદ રહી ગયું તમને? અચ્છા, બુરાનપુર બોલ્યા. ગુવાસદના ધનબાઈ ગણેશભાઈ, એમનું ચરિત્ર જોયું હતું. બુરાનપુરના આખા સંઘનું ચરિત્ર જોયું હતું, ગોવિંદ ભગતનું. મહારાજ રક્ષા કરવા આવે છે. ભગવાન પોતાના ભક્તોને કોઈ દી નિસાય મૂકતા નથી. હંમેશા ભગવાન પોતાના ભક્તોને એમ કહે છે, તમે બિલકુલ મૂંઝાશો નહીં, હું અખંડ તમારી સાથે છું. એવા ભગવાન આપણને પ્રાપ્ત થયા છે, જેની કૃપા, એનો લાભ આપણે ઉપાડતા રહીએ છીએ. આજે પણ રિવિઝન કરશો ને પહેલાં, કારણ કે અભય વરદાનની હવે છેલ્લી કથા છે. તમને ખબર? પૂજ્ય સ્વામી કાલે બપોરે નીકળે છે. હરિચરણ સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી, એ બપોરે કાલે 1 વાગે નીકળશે. એટલે કાલે રાત્રે સુરત રોકાશે, પરમ દિવસે પાછા નીકળશે, એટલે બપોર સુધી આવી જશે. એટલે કાલે તો અભય વરદાનની કથા થશે નહીં. કાલે શું છે? રવિ સભા થશે, એમાં કીર્તન વિવેચનની કથા આવશે. એટલે આ છેલ્લું સેશન છે આનું, અભય વરદાનનું. પણ આપણે રિવિઝન કરી લઈએ ને. હાલો હિંમત દાદા, રિવિઝન કરવાનું છે. પેલું ચરિત્ર, હા, પીઠવાજાળ હિંમત દાદાને બરાબર યાદ રહી ગયું. શું કામ યાદ રહી ગયું હિંમત દાદા? હા, મામાનું ગામ છે. મામાનું ગામ બધાને યાદ રહે. તે પીઠવાજાળના ખીમા ડોબરિયા. બીજું ગોગલાના લક્ષ્મીચંદ શેઠ. ત્રીજું સાવદાના શ્યામદાસ ભગત. ચોથું હા, કમઢિયાના કાયા સંધિ. પાંચમું માંગરોળના આણંદજીભાઈ સંગીડી. આ 5 નંબર યાદ રહી જાય છે. એ છઠ્ઠું છે પીપલાણાના સૌજી મહેતા. છઠ્ઠું હામાપરના કરશન બાંભણિયા. 7મું. 8મું આલાદાદનું. 9મું બગસરાના વેલાભાઈ સથવારાનું. 10મું ને 11મું રઘુવીરજી મહારાજનું. 12મું પાણવી ગામના પૂજા ડોડિયા. 13મું વ્યાપકાનંદ સ્વામી અને વણિકનું. 14મું થયું ને? હા, પાણવી ગામના પૂજા ડોડિયાનું ને ઓધવજી ભગતનું ધરાઈના. 13મું પાણવી ગામના પૂજા ડોડિયાનું. 14મું મૂળ ધરાઈના ઓધવજી ભગતનું. હવે 15મું વ્યાપકાનંદ સ્વામીને વણિકનું ભોપાલના. પછી 16મું વણિક પછી કોણ હતું? યાદ કરો થોડુંક. મારે આવું થઈ ગયું. જો એવું કઈ કેનારને યાદ રહે એવું જરૂરી નથી. અટકી ગઈ ગાડી. એ ધીરુબાપા નથી યાદ? કે કાંઈ વાંધો નહીં. હવે આ 2 તો કાલના યાદ આવી ગયા. એની પેલા બુરાનપુરના દાદા દીવાનનું, માણસિયા કાઠીનું રહી ગયું. એ કારિયાણીના માણસિયા કાઠીનું
20 થઈ ગયા ચરિત્ર. આજે પણ બહુ સરસ મજાનું ચરિત્ર, પણ તે પહેલા શું કરવાનું છે? આપણે પ્રાર્થના કરી જવાની છે. આંખ બીચી પરમાત્માને હૃદયના અંતરના નાદથી પ્રાર્થના કરશું. આજે સાગર મહારાજનો જન્મદિવસ છે, તાળીઓનાથી વધાવો અને મહારાજને પ્રાર્થના કરીએ. એ ભલે કામ હશે એને જવા દો, વાંધો નહીં, પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે બહુ પવિત્ર ભૂદેવ છે અને સંપ્રદાયની અંદર સારી મહાપૂજા આદિ કરે છે. પૂજ્યપાદ ગુરુશ્રીની આજ્ઞામાં, નિષ્ઠામાં, ભગવાનમાં પ્રેમ થાય એવાનું જીવન બને અને સદૈવ માટે ભગવાન ઓળખાવે. પોતાની ભાગવતની કથા છે હમણાં હિંમત દાદા વૃંદાવનમાં, માર્ચમાં ને ફેબ્રુઆરીમાં, આવતા મહિને જ છે. તો કથાના માધ્યમથી વ્યાસપીઠ ભલે વરના સ્થાને કૃષ્ણ ભગવાન છે, પણ ગુણગાન તો વચ્ચે વચ્ચે લેજો ભગવાનના ચરિત્ર. હા, એટલે આપણે ભગવાન ઓળખાવાના થાય છે. તો ખૂબ એને આજે શુભકામના પાઠવી વિદાય લઈ રહ્યા છે. આપણે સૌ પ્રાર્થના કરી જશું. નમન હો કરો વિશ્વપાળને, કર ગરી કહો ભક્તિ બાળને, અરજ હરી ઉરમાં ધરો, વિપત હરી શ્રી હરિ હરો, અવર આશરો માહરે નથી, સર્વ શું કહું કથી, કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મુક્ત નામણી, અમરના પતિ આશતા હરી, રસિક રાખજો વાલા લાજ મારી, પ્રણત પાળ છો સર્વના પ્રભુ, દીન દયાળ છો વિશ્વના વિભુ, વિમલ મૂર્તિ ઓરમાં વસો, નજરથી પ્રભુ દૂર ના થશો, અધિક ત્રાસને તોડી નાખજો, બ્રહ્માનંદને પાસ રાખજો, હો વાલા બ્રહ્માનંદને પાસ રાખજો. હે પ્રભુ, એવા કૃપાળુ પરમાત્મા પોતાના ભક્તોના દુઃખને દૂર કરવા માટે આવે છે. દુઃખ હરિજનનો દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો, તદપી ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. દુઃખ પોતાના ભક્તોનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ તમે સહાયતા કરો છો, અખંડ પોતાના ભક્તોની સહાય તમે કરો છો. તદપી ભજન જે કરે ન ભાવે. આટલું બધું કરવા છતાંય પણ જે પરમાત્માના નામનું ભજન નથી કરતો, સ્વામી કહે એને હું નથી નર જાતિ, આ નરની જાતિનો નથી કુજાતિ સમજુ છું. પણ આ કથા તો આજે એવા ભગવાનના એકાંતિક સાધુની છે જે તો ભગવાનના હૈયાના હાર હતા, માળાના મણકા સમાન હતા. ભગવાન માટે જેણે સર્વસ્વ ત્યાગી દીધું હતું પોતાનું. એવા સંતની આજે કથા સમજવાની છે. એ સંતને ભગવાન પરચો પૂરવા માટે કેવી રીતે આવ્યા, શા માટે આવ્યા, શું એના હૈયામાં હિંમત હતી, એ બહુ સરસ મજાની કથા છે. સદગુરુવર્ય નિષ્કાળાનંદ સ્વામી સંતો માટે એમ લખે છે, સંત દેશ પરદેશ ફરે છે રે, હે સારો ઉપદેશ સૌને દહે છે રે. શું કરે છે સંતો? દેશ પરદેશમાં ફરે છે અને સારો ઉપદેશ સૌને દે છે રે. તો શા માટે ફરે છે આ સંતો? ભગવાનને ઓળખાવા માટે ફરતા હોય છે. કોઈ જીવાત્માને જો ભગવાન ઓળખાઈ જાય તેનું ભવાટીનું ભટકણ મટી જાય. એટલા માટે તો સત્સંગી જીવનના પ્રારંભની અંદર
જ્યારે ભગવાન નરને સંતો મળવા માટે આવ્યા અને ભગવાન નરને જ્યારે સંતોના દર્શન થયા ત્યારે સંતોને ભગવાન નરે કીધું છે, યસ્યા સન્ના ભવાન મુક્તિમ તસ્યમો સંગમો ભવેત યન્નેવ જાયતે પ્રીતિ શ્રીમન નારાયણ પ્રભુ. યસ્યા સન્ના ભવાન મુક્તિમ એનો અર્થ શું થાય કે હે સંતો, જેની મુક્તિ નિકટ આવી હોય એને તમ જેવા સાધુ પુરુષનો યોગ થાય છે. અને તમ જેવા સાધુ પુરુષનો જ્યારે સંતો એ જીવાત્માને યોગ થાય છે તો હું તમને અતિશય વાલો છું, જેથી કરીને તમારે શરણે આવનાર જીવાત્માને તમે મારી ઓળખાણ કરાવો છો. અને મારી ઓળખાણ કરાવો છો તો મારી ઓળખાણ જ્યારે જીવાત્માને થાય છે ત્યારે એનો છેલ્લો જન્મ થાય છે. ઓળખાણ કોની થવી જોઈએ? એ ભગવાનની. છેલ્લો જન્મ તો ભગવાન જ કરી શકે, પણ સાધુ શું કરે છે? એનું કાર્ય શું? ભગવાન ઓળખાવાનું છે. એટલા માટે તમે મને બહુ વાલા છો. ક્યાં સુધી લખ્યું ખબર? મારું ગોલોકાદિક ધામ પણ મને જેટલું વાલું નથી એટલા હે સંતો તમે મને વાલા છો. લક્ષ્મીજી અખંડ મારી સાથે રહે છે. કમલા મેરો કરત ઉપાસી માન ચપળતા સોય. બધું છોડીને લક્ષ્મીજી ચંચળ છે. સૌથી ચંચળ કોણ? લક્ષ્મીજી. આજે આની પાસે તો પરમ દિવસે બીજા પાસે, પણ આ લક્ષ્મીજી આવા ચંચળ હોવા છતાંય પણ મારી ઉપાસના કરે છે, મારી ભક્તિ કરે છે. કમલા મેરો કરત ઉપાસી માન ચપળતા સોય તદ્યપી વાસ દિયો મેં ઉર મેં. એમને વાસ ક્યાં આપ્યો છે? મેં મારા ઉરમાં વાસ આપ્યો છે. સંત સમ નહીં કોઈ, તોય પણ એ મારા સાધુ જેવા તો નહીં જ હો. એવા મને હે સંતો તમને વાલા છો. કેવા કેવા પ્રકરણો ફેરવ્યા મહારાજ. આ પ્રકરણમાં જ આ પરચો થયેલો છે એટલે તમને આ પ્રકરણમાં લઈ જાઉં છું. મહારાજ એવું પ્રકરણ ફેરવેલું, એકલા રહેવાનું, એકલા ચાલવાનું અને એવા સ્થાનમાં રહેવાનું જ્યાં કૂતરાનો અવાજ ના આવે. વગડામાં જઈને રહેવાનું. બહાર ખાવાનું શું? ભિક્ષા માંગવાની. જે કાંઈ મળ્યું હોય એને ગવણામાં નાખવાનું, 3 વાર પાણીમાં જબડવાનું અને બધું નીચવી નાખવાનું, અને પછી જે કૂચો વધે ને એ ખાવાનું. રસકસના નિયમ હતા સંતોને. કેટલાક સંતો રાત આંધળા થયેલા. એક વખત મહારાજ ભાલ પ્રદેશમાંથી પસાર થતા હતા. જયંતિ બાપા, ભાલ પ્રદેશ એટલે અત્યારનું ધોલેરા. એ ધોલેરાથી મહારાજ વડતાલ જતા હતા. રસ્તામાં ઘણા બધા આમ કંઈક માટલા જેવું દેખાણું, ઘણું બધું. તરત જ કોકે ભગવાન શ્રી હરિનું ચોકડું પકડ્યું, માણકીનું. મહારાજ ઊભા રહી જાઓ. તે વખતે ભગવાન શ્રી હરિએ પ્રશ્ન કર્યો, આ મેઘલી રાત્રિની અંદર કોણ બોલાવે છે મને? કોણ છો તમે? અદ્ભુતાનંદ સ્વામી કે મહારાજ હું અદ્ભુતાનંદ. કે આ મેઘલી રાત્રિમાં અહીંયા તમે શું કરો છો? કૃપાનાથ આપની આજ્ઞા છે, કૂતરાનો અવાજ ન સંભળાય ને એવા વગડામાં એકલા રહેવાનું છે. આ માટલા શું છે? મહારાજ એ માટલા નથી, એ સંતો છે. સંતો આ જમીનની અંદર, તે આ શું છે? એ સંતોના માથા છે. આવી રીતે કેમ બેઠા છે? મહારાજ હાડ ગાળી નાખે એવી ઠંડી છે. સંતોથી ઠંડી સહન ન થઈ ને એટલે સંતોએ જમીન ખોદી છે. ખાલી પોતાનું માથું બહાર રહે એટલું બહાર રાખી અને સંતો ઠંડીથી બચવા માટે જમીનની અંદર રહ્યા છે. તમે શું કરો છો? તમે કેમ બહાર છો? મહારાજ રસકસ વિનાના સંતોએ નિયમ લીધા છે ને. ઘણા બધા સંતો રાત આંધળા થયા છે મહારાજ. કેટલા બધા સંતોને દેખાતું પણ નથી. હું એટલા માટે બહાર છું. રખે ને કોઈ ઘોડસવાર મારતે ઘોડે આવે અને સંતોના માથા કચડી નાખે તો સંતોને માથામાં વાગે નહીં ને, એટલા માટે હું સંતોના રક્ષણમાં ઊભો છું. તે વખતે અદ્ભુતાનંદ સ્વામીને મહારાજ નીચે ઉતરીને ભેટી પડ્યા. શાબાશ અદ્ભુતાનંદ સ્વામી, શાબાશ. તમ જેવા સાધુને મૂકીને હું ક્યાં જાઉં? માંગો મારી પાસે, આજે તમે જે માંગો એ આપી દઉં. અને તે વખતે અદ્ભુતાનંદ સ્વામીએ કીધું છે, મહારાજ બીજું કાંઈ નથી જોઈતું. કદાચ કોઈ નાના એવા સંતની આત્મનિષ્ઠા ઓછી વધતી હોય ને, સત્સંગ છોડીને જતો ન રહે, એટલા માટે મહારાજ થોડાક વર્તમાન હળવા પાડો ને તો સંતો સુખેથી આપનું ભજન કરી શકે. મહારાજે ચોકડું મુકાવી દીધું. માણકી ઉપર પાછા બેસી ગયા. મહારાજ કે અદ્ભુતાનંદ સ્વામી અમારે કાંઈ પાંદડા પોળ ભેગી નથી કરવી.
જેને આ વર્તમાનમાં રહેવું હોય એ જ રહે, બાકી જતા રહે, અમને ક્યાં કોઈની જરૂર છે. અને મહારાજ જતા રહ્યા. આવા 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 કડક નિયમમાં પણ સંતો રહ્યા છે. આવા વર્તમાન ચાલુ હતા અને અખંડાનંદ સ્વામી ગામડા ફરતા ફરતા ઘોર જંગલને પામ્યા. અખંડાનંદ સ્વામી એટલે કોણ? પૂર્વાશ્રમનું નામ શું યાદ છે કોઈને? હમણાં થોડા દિવસ પહેલા આવ્યું હતું કથામાં. પુષ્પેન્દ્ર બોલો. માચા ખાચર? ઈ તો અખંડાનંદ સ્વામી નહીં, અચિંત્યાનંદ સ્વામી છે. માચા ખાચર. અખંડાનંદ સ્વામી એટલે શિવરામ વિપ્ર, શિયાણી ગામના સુરસી રાજાને જેણે નિશ્ચય કરાવેલો. આ શિવરામ વિપ્ર એટલે વિદ્વત્તાનો બેતાજ બાદશાહ કહેવાય. એના મનમાં એમ થઈ ગયું કે ઘોર કડીકાળમાં કઈ ભગવાન ન હોય. એણે સુરસી રાજાને કીધેલું કે આ સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે ને બધું તૂત અને પાખંડ જ છે. તો સુરસી રાજાએ શિવરામ વિપ્રને કીધું કે તું એમ કહે છે ને કે સ્વામિનારાયણ ભગવાન નથી ને ઘોર કળિયુગમાં પરમાત્માનો અવતાર ન થાય તો જા તું સ્વામિનારાયણને હરાવી આવ. અને ભગવાન સ્વામિનારાયણને હરાવવા માટે આ ભૂદેવ શિવરામ વિપ્ર, હજી સાધુ નથી થયા જયરામ ભગત, શિવરામ વિપ્ર છે, વિદ્વાન છે. મહારાજ પાસે ગઢપુરમાં આવ્યા. મહારાજને અનેક પ્રશ્નો કર્યા. ઘણા બધા પ્રશ્નોના જવાબ શ્રીજી મહારાજે આપ્યા. મનમાં થઈ ગયું જ્ઞાન તો ગજબનું છે, પણ ભગવાન હોય એના ચરણારવિંદમાં 16 ચિહ્ન હોય. હમણાં 16 ચિહ્નની કથા આવે છે ને ઘરસભામાં. જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોય એના ચરણારવિંદમાં 16 ચિહ્ન હોય. જો આ તત્વના આ સ્વામિનારાયણ લોકો જેને કહે છે એના ચરણોમાં 16 ચિહ્નના જો દર્શન મને કરાવે ને તો એને ભગવાન માનું. અને તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી, એ સર્વેશ્વર ભગવાન શ્રી હરિ આ શિવરામ વિપ્રના સંકલ્પને કેમ ન જાણે? ભગવાન શ્રી હરિએ તરત જ ઢોલિયા પર આળસ મરડી છે ને પોતાના ચરણારવિંદ ઊંચા લીધા છે. અને શિવરામ વિપ્રને કીધું છે, શિવરામ શું સંકલ્પ કરો છો? મારા ચરણારવિંદના તમને દર્શન કરવા છે ને, મારા ચરણારવિંદમાં 16 ચિહ્ન છે કે નહીં એવો શંકા છે ને તમને? આવો જોવો 16 ચિહ્ન જોઈ લો. મારે 16 ચિહ્નના દર્શન કરાવ્યા. જમણા ચરણારવિંદની અંદર જવ, જાંબુ, વજ્ર, અંકુશ, કેતુ, પદ્મ, અષ્ટકોણ અને સ્વસ્તિકના ચિહ્ન છે. ડાબા ચરણારવિંદની અંદર કળશ, અર્ધચંદ્ર, વ્યોમ, ધનુષ, ગોપદ, ત્રિકોણ અને મીનના ચિહ્ન છે. જમણા ચરણારવિંદની અંદર 9 ચિહ્ન, ડાબા ચરણારવિંદની અંદર 7 ચિહ્ન. બે મળીને 16 ચિહ્નના જ્યાં દર્શન થયા ને, શિવરામ વિપ્ર દંડવત કરવા લાગ્યા. હે કૃપાનાથ, ભગવાન નહીં, સર્વોપરી ભગવાન છું. મહારાજ કે હમણાં નહીં, પેલા પાછા જાઓ. ઓલા સુરસી રાજાને ગમે ભરાવીને આવ્યા છો, ઘોર કડીકાળમાં ભગવાન ન હોય, જાઓ પેલા એને નિશ્ચય કરાવો. તે મહારાજે પાછા મોકલ્યા છે. સુરસી રાજાને નિશ્ચય કરાવી તરત જ સુરસી રાજાને સાથે લઈને ગઢપુર આવ્યા છે. અને મહારાજને કે મહારાજ મેં નિશ્ચય કરાવી દીધો, હવે મને તમારો સાધુ કરો. કે કેમ સાધુ? તમે તો બહુ મોટા વિદ્વાન છો, રાજપુરોહિત છો આ સુરસી રાજાના, તમને સાધુ કરશું તો સુરસી રાજા શું કરશે? એ કે મહારાજ, શિવરામ વિપ્ર મહારાજને કે મહારાજ એનું જે થવું હોય થાય, પણ મને સાધુ કરો. મહારાજે સાધુ કર્યા, નામ પડ્યું અખંડાનંદ સ્વામી. આવા મોટા વિદ્વાન હોવા છતાંય પણ ભગવાનની બધી આજ્ઞા પાળી. બધા જે મહારાજે 114 પ્રકરણો ફેરવ્યા ને, બધામાં રાજી પહેર્યા. મહારાજે કીધું એકલા રહેવાનું છે, એકલા આટુલા જંગલને પામ્યા છે. કૂતરાનો અવાજ ના આવે એવા સ્થાનની અંદર કેટલાક દિવસોના ઉપવાસ થયા છે સ્વામીને. સ્વામી રસ્તામાં આવેલા જાય છે. બહુ સરસ મજાનો પ્રસંગ ભક્ત ચિંતામણીએ નોંધ લીધી છે. ચાલ્યા એક દિવસ એકલા, સંગે સંત નથી કોઈ ભેળા. એક દિવસ એકલા ચાલ્યા છે, સાથે કોઈ સાધુ નથી, પોતાની સાથે કોઈ સંતો નથી, સાવ એકલા જ હતા. જંગલમાંથી પસાર થતા હતા ત્યારે 4 વાઘ સામે મળ્યા છે. કેટલા? સ્વામી તો ગભરાયા નહીં, લેશ માત્ર સ્વામીને બીક લાગી નથી, પરંતુ રાજી થયા કે ધાયરું મારા ધણીનું થશે. કદાચ વાઘ મારીને ખાશે ને
તો આ પાપનું બનેલું આ શરીર છે. કેવું છે? પાપનું બનેલું આ શરીર છે. કોકની પેટની ભૂખ તો ભાંગશે? સ્વામી બિલકુલ ગભરાયા નહીં. સ્વામીને થયું કે ગમે ત્યારે વહેલું મોડું આ શરીર તો પડી જ જવાનું છે. એક ને એક દિવસ આ અંતકાળ તો આવવાનો જ છે. તો આજે પડે, આજે પડે તો હું ક્યાં જઈશ? મહારાજના ધામમાં જઈશ. બહુ સરસ. જો ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામી આ પરચાને નોંધે છે. આજે આવ્યો છે આદેનો કાળ, મારી વાઘ ખાશે તત્કાળ, મોડું વહેલું પડતા દેહ, એ વાતમાં નથી સંદેહ. મોડું વહેલું આ શરીર પડી જવાનું હતું, એ વાતમાં કોઈ જાતનો સંશય નથી. સ્વામી તો ભગવાન શ્રીનું સ્મરણ કરતા કરતા વાઘની સામે ચાલ્યા, બિલકુલ નિર્ભય થઈ વાઘની સામે ચાલ્યા છે. પેલા 4 વાઘ ઉભા રહીને ઘુરાવા લાગ્યા. વાઘનો હિંસક પ્રાણી છે ભાઈ, એનો તો ધર્મ છે. સ્વામીને કોઈ ભય નથી, તેથી શ્રીજી મહારાજને ચિંતા થઈ. કોની ચિંતા થઈ? સ્વામી તો નિર્ભય હતા. કરતા હરતા કોણ છે? એ ભગવાન શ્રી હરિ છે. ધાર્યું મારા ધણીનું થશે. મારા સાધુને જો વાઘો ફાડી ખાશે તો મને ભગવાન કોણ કહેશે? મને દયાળુ કોણ કહેશે? નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે, એ તો ઘટે નહીં કોઈ કાળ, પછી કોણ કહે મને દયાળ. જો મારા સાધુને વાઘ ફાડી ખાય તો મને ભગવાન કોણ કહે? મારા ભક્ત કહે છે કે ભગવાન તો બહુ દયાળુ છે, પણ જો સ્વામીને વાઘ ફાડી ખાશે તો આ જગતના જીવાત્માઓ એવી વાતો કરશે કે ભગવાન દયાળુ હોય તો એના સાધુને વાઘ કેમ ફાડી ખાય? એના સંતને જો વાઘે ફાડી ખાધો તો ભગવાને કેમ એની રક્ષા ન કરી? તેનાથી તો ભગવાન રક્ષા કરવા દોડે નહીં. એ રીતે અમને કોઈ દયાળુ નહીં કે. તેથી ભગવાન શ્રી હરિએ અંતર્યામીપણે વાઘમાં પ્રવેશ કર્યો. શું કરી શકે ભગવાન? જોવો તો ખરા પોતાના ભક્ત માટે. વાઘમાં અંતર્યામીપણે પ્રવેશ કર્યો છે. આ બાજુ અખંડાનંદ સ્વામી સ્વામિનારાયણ 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 નામનું ભજન કરી રહ્યા છે. પછી આનંદે અખંડાનંદ ચાલ્યા સમરતા સહજાનંદ. આવ્યા વાઘ સમીપે તે જ્યારે, વાઘે જોઈ રહ્યા સામું ત્યારે. નજીક આવ્યા વાઘ, એકદમ નજીક આવી ગયા છે. પણ સ્વામી ભગવાન શ્રીનું સ્મરણ કરી રહ્યા છે. અખંડ ભગવાનમાં વૃત્તિ છે. કદાચ વાઘ ખાઈ જાય તો પણ કોને ખાશે? આ શરીરને ખાશે, આ દેહને ખાશે. પણ આ ચૈતન્ય જે આત્મા છે એ તો ભગવાનની સાથે એકાકારને પામી ગયો છે. નાશ થશે તો શરીરનો નાશ થશે, પણ આત્માનો કોઈ દિવસ નાશ થતો નથી. 4 વાઘો અખંડાનંદ સ્વામી જોઈ રહ્યા. ત્યારે સ્વામી વાઘોને કહે છે, સામું શું જોઈ રહ્યા છો એલા વાઘો? કેમ તરાપ નથી મારતા? હું તમારો શિકાર છું, મને મારી નાખો. શું શૂરવીરતા છે! બ્રહ્માનંદ સ્વામી અમથા થોડી આ કડી લખી છે. જો હોય હિમ્મત રે, હે નરને ઓર માહી ભારી. જો હોય હિમ્મત રે, નરને ઓર માહી ભારી. દ્રઢતા જોઈને રે, હેની મદદ કરે છે મુરારી. જો હોય હિમ્મત રે, નરને ઉર્માહી ભારી. દ્રઢતા જોઈને રે, એની મદદ કરે છે મુરારી. દ્રઢતા ને હિંમત હોવી જોઈએ, બાકી પરમાત્મા મદદ કરે છે ને કરે છે. हर कोई लाख बुरा चाहे तो क्या होता है, वही होता है जो मंजूर खुदा होता है. फानुस बनकर जिसकी हिफाजत खुदा करे, वो शमा क्या बुझे जिसे रोशन खुद खुदा करे. આજે વાઘો થકી ભગવાન શ્રી હરિના એકાંતિક સાધુ જ્યાં ડર્યા નથી ને, વાઘના અંતરમાં બેઠેલા ભગવાન શ્રી હરિ વાઘોને સ્વામી કહે છે, બેઠા શું છો એલા, મારો એક ઝપટ. 4 વાઘોએ સ્વામીની સામે થાપ ઉગામી છે, પંજો ઉગામ્યો છે. આવા સમયે તેવા જ્ઞાનીનું જ્ઞાન ન ટકે, ધ્યાનીનું ધ્યાન ન ટકે.
ધીરજવાળાની ધીરજ ન ટકે, ભલ ભલા થથરી જાય, પરંતુ અખંડાનંદ સ્વામી તો હસવા લાગ્યા છે, ખડખડાટ હસી રહ્યા છે, મારો ને પૂરું થઈ જાય. ત્યારે વાગે તે થાપ ઉગામી, અડગ છે અખંડાનંદ સ્વામી, ત્યાં તો ન ડર્યો નિર્ભય ભાળી, વાગે થાપે તે પાછી તે વાળી. સ્વામી ડર્યા નથી તો વાગે શું કરી લીધું? થાપ પાછી વાળી લીધી. ભગવાન શ્રી હરિની ઈચ્છાથી વાઘોને પણ જ્ઞાન થયું છે કે આવા નિર્મળ સાધુને મરાય નહીં, આની તો પૂજા કરાય અને વંદન કરાય. ચારે વાઘો અખંડાનંદ સ્વામીના પગમાં આળોટવા લાગ્યા, ચરણ રજમાં આળોટવા લાગ્યા છે. એટલું જ નહીં, ચારે વાઘોએ સ્વામીને તરત જ 4 પ્રદક્ષિણાઓ કરી છે. વાઘ જેવા હિંસક પ્રાણીને પણ ગાય જેવો બનાવી શકે એ સહજાનંદ સ્વામીનો પ્રતાપ છે. પ્રદક્ષિણા ફરી પાછા જંગલમાં ચાલ્યા ગયા. આવ્યા વારે પોતે ભગવાન, થયું સાવજને ઓર જ્ઞાન, પછી લોટી લાગ્યા વાઘ પાય, આવા સાધુને કેમ મરાય. પછી દઈ પ્રદક્ષિણા 4, ગયા વાઘ તેવાન મોજાર, એમ પૂરી પરચો ભગવાન, નાથે ઉગારી યાની જજન. કેવી રીતે પરચા પૂર્યા? વાઘના હૈયામાં ભગવાન શ્રી હરિએ પ્રવેશ કરી અને વાઘ થકી અખંડાનંદ સ્વામીની રક્ષા કરી. વાઘ જતા રહ્યા જંગલમાં અને અખંડાનંદ સ્વામી પછી તો ચાલતા ચાલતા ગઢપુર આવ્યા. મહારાજને આખું વૃત્તાંત કીધું. મહારાજ ખૂબ રાજી થયા. શાબાશ સ્વામી, તમે જો ગભરાણા નહીં ને, જે ગભરાતો નથી દેશકાળથી, એની અમે અખંડ રક્ષા કરવા માટે આવીએ છીએ. જે મન છે એને પણ શાસ્ત્રમાં સિંહ કે વાઘની ઉપમા આપવામાં આવી છે. મન છે શું કરે છે? જીવાત્માને મોક્ષ માર્ગથી પાડી નાખે છે. ઇન્દ્રિયો અંતઃકરણ છે આ વાઘ જેવા છે. એટલે ભગવાન શ્રી હરિ કદાચ ભૌતિક રક્ષા કરે, બહારથી રક્ષા કરે, એના કરતાં પણ અંતરશત્રુ થકી રક્ષા કરે ને, એ સૌથી મોટી રક્ષા છે. શું કામ? મનને કેવી ઉપમા આપી ખબર? વિહારીલાલજી મહારાજે હરિલામૃતની અંદર લખ્યું છે, જરૂર જાણો મન સિંહ જેવું, આત્મા તણી ઘાત કરે ઘણેરું, તેને જીતે તે નહીં વાત નાની, હારી રહે જ્યાં મુનિ જોગી જ્ઞાની. કોણ હારી જાય છે એમની સામે? જરૂર જાણો મન સિંહ જેવું. મન કેવું છે? સિંહ જેવું છે. આત્મા છે એની ઘાત કરી નાખે છે. એને જીતે તે નહીં વાત નાની. મન જીતવું બહુ કઠણ છે. હારી રહે ત્યાં મુનિ જોગી ને જ્ઞાની. મોટા મોટા મુનિઓ હોય, એકલ શૃંગી જેવા ઋષિઓ હોય, સૌભ્રી જેવા ઋષિઓ હોય, જ્ઞાનના ભંડાર હોય. કોણ હતા જ્ઞાનના ભંડાર? ભગવાન વેદવ્યાસના શિષ્ય કોણ હતા? જય મુનિ. હારી રહે જ્યાં મુનિ જોગી જ્ઞાની. બધા હારી જાય છે મનની આગળ. સૌભ્રી ઋષિએ 60,000 વર્ષ સુધી તપ કર્યું, પણ માછલાનું મૈથુન જોતાની સાથે મનમાં થયું કે પરણવું જોઈએ. જય મુનિ હતા. ભગવાન વેદવ્યાસે લખવાનું કીધું, એકાંત સ્થળમાં પોતાની મા બેન દીકરી સાથે પણ ન રહેવું, યુવાન અવસ્થાને પામેલી. જય મુનિ ક્યાં ન લખાય. ભગવાન વેદવ્યાસ એની બેનનું રૂપ ધારણ કરી અને એકાંતમાં મળ્યા. જય મુનિને પોતાની બેન સાથે વ્યભિચાર કરવાનું મન થયો. કોણ કોણ હારી જાય છે તમે વિચાર તો કરો. એક જ શૃંગી ઋષિ, સ્ત્રી પુરુષનું ભાન નહોતું, લોમપાદ રાજાની નગરીમાં રહેતા હતા. લોમપાદ રાજાના મનમાં એમ થઈ ગયું કે મારા ગામની અંદર દુષ્કાળ પડ્યો છે, વરસાદ વરસે તો એવા બ્રહ્મચારીને લઈ આવું. તો એક વેશ્યા, એને બીડું ઝડપ્યું. એકલ શૃંગી ઋષિને એમ કહેવાય છે કે સ્ત્રી પુરુષનું ભાન નહોતું. આ વેશ્યામાં આસક્ત થયેલા એકલ શૃંગી ઋષિ આખી જિંદગી સ્ત્રી સાથે રહ્યા. એટલે 12 સિંહ થકી રક્ષા કરી ભગવાને. એના કરતા અંતરના જે સિંહ છે ને, એના થકી ભગવાન રક્ષા કરે એવી ભગવાનને પ્રાર્થના કરવાની છે. આવું સરસ મજાનું ચરિત્ર ભગવાન શ્રી હરિ પોતે કોની રક્ષા કરવા માટે આવ્યા? સદગુરુવર્ય અખંડાનંદ સ્વામીની. બીજો એક પ્રસંગ બહુ સરસ મજાનો છે.
ભૂપબરાઈ નામનું ગામ છે ઉત્તર ભારતની અંદર. ગામના નામ વિચિત્ર છે, થોડા યાદ રહેવા કઠણ છે. ભૂપબરાઈ નામનું ગામ ઉત્તર ભારતની અંદર, અને ત્યાં વૃષભાન નામના લોહાર, વિચાર કરો સંતોએ ક્યાં સુધી સત્સંગ કરાવ્યો છે. ત્યારે હાલવા માટે આવા રોડ નહોતા હો, કાંટા કાંકરાવાળા રસ્તા, સંતો ગામડે ગામડે ફરતા. અને તે વખતે ઉત્તર ભારતમાં સત્સંગ એટલે આ લુહારના ઘરે એક દીકરાનો જન્મ થયો. બહુ સારામાં સારો પરિવાર, સત્સંગી પરિવાર. વૃષભાનનો દીકરો, એનું નામ હતું કુબેર. નાનપણથી જ પોતાના ઘરની અંદર સત્સંગના સંસ્કારો હતા. ઠાકોરજીની આરતી થાય, પૂજા પાઠ થાય, ધૂન કીર્તન થાય, ઠાકોરજીને થાળ ધરાવીને બધા ભક્તો સાથે પ્રસાદ લે. બાલ્યાવસ્થાથી સત્સંગના સંસ્કારો. સમય જતા આ બાળક 12 વર્ષનો થયો. એનો એક આહિર મિત્ર હતો, જે એનાથી ઘણો મોટો હતો, 25 વર્ષનો હતો. એક દિવસનો સમય, બંને જણા ફરતા હતા. તે પેલા આહિરે આ કુબેરને કીધું કે મારા ખેતરમાં ચણા બહુ સરસ થયા છે, હાલ હું તને ચણા ખવડાવું. કુબેરના મનમાં એમ થયું, સારા કુણા કુણા ચણા, આપણે નહીં હરભરા ખાઈએ છીએ ફોલી ફોલીને, એવા ચણા ખાવા મળે તો ક્યાંય કેવી મજા આવી જાય, હાલો જઈએ. તે બંને જણા ખેતરની અંદર ગયા. પણ આ વૃષભાન હતો એ ધનાઢ્ય હતો, એટલે એણે પોતાના દીકરા કુબેરને સોનાના આભૂષણો પહેરાવેલા. હવે આહિર હતો એ તો ગરીબ હતો, પણ મનમાં મેલી મુરાદ જાગી. મનમાં થયું કે આને જો મારી નાખું અને મારા ખેતરમાં દફન કરી દઉં અને આને ઘરેણા બધા ઉતારી લઉં તો કોને ખબર પડવાની છે, હું રાતોરાત ધનાઢ્ય થઈ જાઉં. એમ વિચાર કરી થોડીક વાર ચણા ખવડાવ્યા, પછી ઊંડા ખાડાની અંદર આ કુબેરને ધક્કો મારી દીધો. કુબેરને ધક્કો મારી દીધો અને પોતાના કમરમાં રહેલી કટાર કાઢી અને મનમાં થયું કે કુબેરનું ગળું કાપી નાખું. ઘરેણા બધા ઉતારવા માટે ગયો અને કુબેરના ગળા ઉપર જ્યાં કટાર અડાડી, ત્યાં શ્વેત અશ્વ ઉપર બેઠેલા ભગવાન શ્રી હરિ તરત ત્યાં પહોંચી ગયા. અને કુબેરના ગળામાં, આ કુબેર નહીં, આ આહિરના ગળામાં દૂરથી દોરી ફેંકી અને દોરી આંટી લાગી ગઈ. એટલે કુબેરનું ગળું બરાબર બીડાઈ ગયું. આ શું, આહિરનું ગળું બીડાઈ ગયું. અને ભગવાન શ્રી હરિએ ઘોડો દોડાવી મૂક્યો, અશ્વ દોડાવી મૂક્યો, અને કુબેર પાછળ પોતાનું ગળું, આહિર પાછળ પોતાનું ગળું બચાવવા માટે એ દોરી પકડતો પકડતો ઘસડાતો જાય. ભગવાન શ્રી હરિએ આહિરને ગામના કોટમાં પૂરી દીધો. કોટમાં પૂરીને ભગવાન શ્રી હરિ તરત જ આ કુબેર પેલો ખાડામાં પડ્યો હતો ને, એને બચાવવા માટે આવ્યા. ઊંડો ખાડો છે, આમાં બચાવો કેમ? તરત જ ભગવાન શ્રી હરિએ પેલા અશ્વની એડી અડાડી, અશ્વમાંથી હાથી થઈ ગયો. બોલો, 9 ગજા હાથી ઉપર ભગવાન શ્રી હરિ બેઠા હોય એવા દર્શન થયા. અને ભગવાન શ્રી હરિ હાથીને ઈશારો કર્યો. હાથીએ પોતાની સૂંઢમાંથી કુબેરને ઉચકી લીધો અને ઉચકીને ભગવાન શ્રી હરિના ખોળામાં આપી દીધો. એ 12 વર્ષના બાળકના માથા ઉપર ભગવાન શ્રી હરિ હાથ ફેરવી રહ્યા છે. બેટા તને વાગ્યું તો નથી ને? ત્યાં ભગવાન શ્રી હરિની દ્રષ્ટિ આ કુબેરના ગળા ઉપર ગઈ છે. પેલા કટાર અડાડી હતી ને, એટલે કુબેરના ગળામાંથી લોહી વહી રહ્યું હતું. ભગવાન શ્રી હરિએ પોતાના ખેસ ફાડી નાખ્યો. વિચાર કરો, એક ભક્ત માટે ભગવાન ક્યાં સુધી કરે. 12 વર્ષના બાળક માટે ભગવાન શ્રી હરિ પોતાનો ખેસ ફાડી અને પાટો વીંટી દીધો છે. પાટો વીંટી દીધો. હાથીને લઈને ભગવાન શ્રી હરિ આ કુબેરના ઘરે આવ્યા છે. કુબેરને પોતાના ઘરે મૂકી ભગવાન શ્રી હરિ આકાશ માર્ગે અદ્રશ્ય થઈ ગયા છે. આખા ગ્રામજનોએ આ દ્રશ્ય જોયું. તરત જ વૃષભાનના ઘરે આવ્યા અને વૃષભાનને કીધું કે હમણાં કંઈક ચમત્કાર થયો. કોઈક હાથી ઉપર બેઠેલો તેજસ્વી પુરુષ તારા દીકરાને અત્યારે તારા ઘરમાં ઉતારી ગયો છે, પૂછ તો ખરો કુબેરને શું ઘટના ઘટી. અને વૃષભાને કુબેર પાસે જઈને પૂછ્યું, બેટા શું થયું? પેલા કુબેરે કીધું, જો પિતાજી, મારા ગળામાં પેલો આહિર હતો ને, મારો મિત્ર, એ વિશ્વાસઘાતી નીકળ્યો. મારા ઘરેણા જોઈ એનું મન બદલી ગયું. એણે મને મારવાનો પ્રયત્ન કર્યો
અને પોતાના ખેતરમાં ચણા ખાવાને બાને લઈ ગયો હતો. મારા ગળા ઉપર કટાર અડાડી મારા ગળામાંથી લોહી વહેવા લાગ્યું. મને ઊંડા ખાડામાં દફનાવી નાખવાનો હતો. તે વખતે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ત્યાં પ્રગટ થયા. શ્વેત અશ્વ ઉપર બેઠેલા ભગવાન શ્રી હરિએ પેલા આહિરને ગામના કોટમાં પૂરી દીધો છે. અને મને ભગવાન શ્રી હરિએ અશ્વને હાથીનું રૂપ ધારણ કરાવી અને હાથીની સૂંઢ વડે મને બહાર કાઢ્યો અને મારા ગળા ઉપર પોતે પાટાપિંડી કરી દીધી છે. પોતાનો ખેસ ફાડી અને પાટો વીંટી દીધો છે. અને આટલા શબ્દો જે વૃષભાને સાંભળ્યા ને અને આંખમાંથી આંસુડાની ધારાઓ થઈ. આખા ગ્રામજનો આશ્ચર્ય પામી ગયા. આહા, વૃષભાન, તું અને તારો દીકરો ભગતે સાચો અને તારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે સાચા. આમ તો કેટલાક ચરિત્રો છે. ભગવાન શ્રી હરિ રોજ નિત્ય નવા ચરિત્ર કરે છે. પોતાના ભક્તોની રક્ષા કરવા માટે આવે છે. પણ ઘડિયાળનો કાંટો નીચ સ્થાને. અત્યારે કથાનો સમય પૂરો. તારીખ 10/1/2026 આજનો ઠાકોરજીનો થાળ પરમ ભક્ત શ્રી નીલમબેન અનિલભાઈ શાહ એના તરફથી છે. ઠાકોરજીના થાળ અને રમકડા પેટે હરેશભાઈ મનસુખલાલ પારેખ અને નૈનેશભાઈ નિરંજનભાઈ પંડ્યા એના તરફથી આવે છે. ભગવાન શ્રી હરિ આ બધા દાનનો સ્વીકાર કરે છે. શબ્દોની સાથે અત્યારે કથાને વિરામ. હનુમાનજી મહારાજની આરતી કરવાની છે અને આવતીકાલે રવિ સભા છે અને આવતીકાલે રાત્રે અથવા તો પરમ દિવસે એટલે કે સોમવારે સવારે પૂજ્ય આપણા મંદિરના મહંત સ્વામી એટલે કાલે નીકળવાના જ નથી. ઓકે, અચ્છા, કાલે નહીં, કાલે 21મી ઘર સભા છે ને, એટલે ગુરુશ્રીએ આજ્ઞા નથી કરી, એટલે 21મી ઘર સભા કરી અને સોમવારે નીકળશે. હા, આવતીકાલે અનકોટ છે. શેનો અનકોટ છે ભાઈ? 5મો અનકોટ છે 21મી ઘર સભા નિમિત્તે. ઇડલીનો, ઇડલી ચટણી ને સાંભાર. એટલે બધા સ્ત્રી ભક્તો ખાસ છેલ્લો અનકોટ છે ધનુર્માસનો, એનો લાભ લેજો. અને આવતીકાલે રવિ સભામાં આવનાર બધા જ ભક્તો માટે ઇડલી ચટણી ને સાંભારનો પ્રસાદ રાખેલો છે. એનો લાભ બધા જ ભક્તો લેજો. એટલે આવતીકાલે રવિ સભાનો લાભ લેજો. પરમ દિવસે પૂજ્ય સ્વામી પહોંચી જશે તો સ્વામી યુવા સભા કરશે, નકા આપણને લાભ મળશે. એટલે બધા ભક્તો આનો લાભ લેજો. અત્યારે આપણે હનુમાનજી મહારાજની આરતી કરવા માટે જશું. પણ દીપ ભગત, પુષ્પેન્દ્ર ભગત, દિનેશ ભગત અને શ્યામ ભગત આવી ગયા છે? આવી ગયા છે ને? આ 4 જણાને એક રિક્વેસ્ટ છે, કરશો? સંતો આવે છે, નીચેની ધર્મશાળા સાફ કરવાની છે. પૂજ્ય સ્વામીનો રૂમ સાફ કરવાનો છે, આ નીચેની ધર્મશાળા સાફ કરવાની. 4 જણા કરી થઈને કરી નાખજો અત્યારે ને અત્યારે, ભલે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.